સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કડાણા તાલુકાના લીંભોલા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કરાયું હતું। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે। સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ કોઈને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું હતું કે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે છે ત્યારે દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ। પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને આ પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, અગ્રણી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી સત્યમ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચ અને ગ્રામજનો આ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું। અનિકેત જોશી, મહીસાગર।